જેતપુર પાવીમાં ખુલ્લા ચેમ્બરો બન્યા જોખમરૂપ, ઇક્કો ગાડી ફસાતા મચી હડકંપ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। જેતપુર પાવી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લા ચેમ્બર્સો સ્થાનિકો માટે ગંભીર જોખમરૂપ બન્યા છે। દાંડિયા બજારથી વાઘવા રોડ 4 રસ્તા વિસ્તારમાં જેતપુર ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની લાઇનના વાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બર લાંબા સમયથી ખુલ્લા પડ્યા છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। આજે તારાપુર તરફથી આવતી એક ઇક્કો ગાડીમાં ખુલ્લા ચેમ્બર્સમાં ફસાઈ જતા અચાનક હડકંપ મચી ગયો હતો। આસપાસના લોકો ને તાત્કાલિક દોડી આવ્યા અને સદનસીબે ગાડીમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો। કોઈ જાનહાનિ થઈ નથી અને ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો। લોકોનું કહેવું છે કે જેતપુર પાવી વિસ્તારમાં અનેક જગ્યાએ આવા ખુલ્લા ચેમ્બર્સો લાંબા સમયથી જોખમ ઊભું કરી રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા ઢાંકણા બનાવવાની કામગીરી કરવામાં આવી નથી। સ્થાનિકોનો પ્રશ્ન એ છે કે ગ્રામ પંચાયત કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે, સાથે જ તેમણે તાત્કાલિક તમામ ખુલ્લા ચેમ્બર્સો પર ઢાંકણા મૂકવાની માંગ કરી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, જેતપુર પાવી। સાહેબ, એમાં એવું હતું કે હું ગાડી લઈને આવતો હતો, બસ પાડો તો 2 છોકરીઓ ઊભી છે, જીવનના રોડ જ દેખાવા માંગતો હતો, સીધી ગાડી અંદર જ ઉતરી છે ખાડામાં। તો પેસેન્જર હતા તમારી ગાડી? અંદર આખી ફેમિલી હતી મારી। હું તો ગભરાઈ ગયો કે એક સાઈડથી ઊંચી થઈ ગઈ ગાડી, તો રોડ ઉપર ખાડો હોય તો કેવી રીતે ખબર પડે મને? સાહેબ, શું નામ તમારું? મારું નામ રોહિત જીતેન્દ્ર કુમાર કનુભાઈ, રહેવાસી તેજગઢ।